પહેલી વાત કે માણસ આજના સમયમાં હોશિયાર કેટલો થઈ ગયો છે. એક કરશન દાદા નામના એક દાદા હતા. એ દાદા અહીંયા બેઠા હોય તેને લાગુ નથી પડતું એ કરશન દાદાને હું ઓળખતી નથી ભાઈ ભાઈ. એટલે પછી એવું નહીં કેતા બેન આ કરશન દાદાની જ વાતો કરે છે. એટલે કરશન દાદા એક એવું પાત્ર એમ એમાં ગંગાબાનું નામે લઈ શકું હું. કરશન દાદા નામના એક વ્યક્તિ આખી જિંદગીમાં ખૂબ મૂડી કમાયા, ખૂબ કમાયા. પણ આવી રીતનો સરસ મજાનો ઉત્સવ હોય ને એની અંદર તમે આમંત્રણ આપો એટલે કરશન દાદાને વિચાર આવે કે આપણી ખીચામાંથી 1-2 લાખ 5 લાખ ખંખેરવાના હશે એટલે આપણને ઉત્સવમાં આમંત્રણ દેતા હશે. કરશન દાદા એનો ગામનો ઉત્સવ હોય તો ભલે, એના કુટુંબનો ઉત્સવ હોય તો ભલે, ગમે એ ઉત્સવ હોય એની અંદર ક્યાંય ભળે નહીં. અને કોઈ સારા ધાર્મિક કાર્યો થતા હોય ને એની અંદર તો એ ભૂલે ચૂકે ન જાય. 5 વર્ષ પહેલા ચપ્પલ લીધા હોય ને તે ચપ્પલ 5 વર્ષ પછી યથાવત એમને હોય, જરીક એનું તળિયું ગહાવા ન દે. કંજૂસે એટલા. અને આખી જિંદગીમાં એને મૂડી ભેગી કરવાનું કામ કર્યું ભાઈ, કરોડો ભેગા કર્યા. અને આખી જિંદગી પૂરી થઈ ગઈ ને પછી સમજાયું વાપર્યા તો નહીં પણ હવે વાપરી શકે ને એટલી જિંદગી બાકી નથી રહી. અને બરાબર થોડા દિવસોના અંતરની અંદર ભગવાન એને લેવા માટે આવે છે. ભગવાનને પૂછે છે, હવે સમજો કરશન દાદા ને ભગવાન એકબીજાને વાતો કરે છે. ભગવાન એવું કે કરશન દાદા હાલો અવધિ પૂરી થઈ ગઈ. તો કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે જે ખરાબ કર્મો કરે એને યમ લેવા આવે અને જે સારા કર્મો કરે એને ભગવાન તમે ખુદ લેવા આવો. ભગવાન કે હાવ સાચું સાંભળ્યું છે. ભગવાન બેહો બેહો. આપણો કણબી ને ઈ કરશન દાદા આપણે કણબી હતા એટલે ભગવાનને કે મહેમાન ગતિ કરો તમે બેહો પહેલા, પછી આપણે હમણાં આર જ જવું છે. ભગવાનને બેસાડે, ચા પાણી પીવો. ભગવાન કે ના ના એવો ઋણમાં ન બાંધો, વળી મારે ઋણ તમારું ચૂકવવું પડશે. ના ના કે તમારે ચા પાણી પીધા વગરનું જવાય નહીં. ભગવાનને બેહાડ્યા, ચા પાણી પીર્યા, એની સરસ મજાની ખાતરી કરી, એના ચરણ ધોયા. પછી હજી ભગવાનની યાર વાતચીત કરે છે કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે આખી જિંદગી પૈસો ખૂબ કમાયા હોય, ભલે કે દાન ન કર્યું હોય, પણ કોકની સામે અન્યાય ન થવા દીધો હોય અને કોઈની તમે પીડામાં સામેલ ન થયા હોય, કોઈના દિલે ન દુભાવ્યા હોય, આવું હોય તો તમે એને મનુષ્યનો અવતાર આપો. ભગવાન કે હા હાવ સાચી વાત છે. ભલે ને દાન પુણ્ય ક્યાંય ન કર્યું હોય પણ એને કોકના દિલ ન દુભાવ્યો હોય ને તો આ માણસોને હું ફરીથી માણસનો અવતાર આપો. કરશન દાદાને મજા આવી ગઈ. કરશન દાદા એવું કે ભગવાન તમે એટલું કહી શકો મારો જન્મ ક્યાં થવાનો છે? ભગવાન કે હવે વધી જાય છે. થોડીક હારા રીતે બાંધી બધી વાત સાચી પણ આટલું બધું અંગત તો ભગવાન ખાલી આ એક સવાલ છેલ્લો, પછી આપણે બેન હાલો હાલતા જ થવું છે. ભગવાન કે હારું હાલો વાંધો નહીં, તમે પૂછ્યા છે ને તો તમારા આગ્રહવશ તમારી નામની મેં ચા આપી દઈ છે ને એનું ઋણ રહી ગયું છે હું કહી દઉં. ભગવાન એને કહે છે કે તમારા કુટુંબમાંથી પેલા અનિલભાઈના દીકરાની વહુ આણું ગઈ છે ને એને ત્યાં 3 દિવસ પછી એક સંતાન નાનું થવાનું છે અને તમારો જન્મ તમારા જ કુટુંબમાં થવાનો છે. અને કરશન દાદાને જે મોજ પડી ગઈ. કરશન દાદા કે ભગવાન હવે 1 જ મિનિટ ખમો, હું આવ્યો. રૂમની અંદર જાય, એમાં વસિયત નામું લખે અને દાદાને ખબર પડી ગઈ હતી કે કરોડો કમાણા પણ આપણા સંતાનો વાપરે ને આવા ઈ છે નહીં. આપણે જે હાથ પેઢીનું ભેગું કર્યું છે ને આ 3 દીમાં પૂરું કરી દે આવા આપણા પાયકા છે. તો શું કરવું જોઈએ? દાન દેવામાં તો જીવ ન હાલે. વસિયત નામું તૈયાર કર્યું, એમાં લખ્યું કાઉન્સની અંદર કરશન દાદા લખે છે કે 3 દિવસ પછી અનિલભાઈના દીકરાને બહુ આણું ગઈ છે ને એની 3-4 દિવસ પછી જે કોઈ સંતાન નાનું થાય ને અમારી જેટલી પણ મિલકત છે ને બધી એના નામ ઉપર કરતો જાઉં છું. અને પછી કરશન દાદા બહાર નીકળે ભગવાનને કે હાલો. અને હવે એને જવામાં કાંઈ વાંધો નહોતો. પણ સાહેબ મારે આપને એ કહેવું છે કે ઈશ્વરની કૃપાથી આપને ઘણું બધું આપ્યું હોય અને આપને છેલ્લે છેલ્લે સમજાય કે મારી પાસે ઘણું હતું પણ કોકને હું આપી ન શક્યો, કોકના પેટ ઠારી ન શક્યો અને કોઈ ભક્તિના કોઈ ધર્મના કાર્યો થતા હતા ને એની અંદર હું મારા એક નામની આહુતિ ન આપી શક્યો. અને છેલ્લે વિચારવાનું યા કરશન દાદા થોડાક ભાગ્યશાળી હશે ભગવાનને એને સમય આપ્યો. બાકી આપણે હોઈ છીએ ને તો આપણે હવારી નથી પડતું. આપણા નામનું ક્યાં હંગરું છે, ક્યાં ડાયટું છે, ક્યાં કેટલી મિલકત પડી છે, જય સીતારામ કાંઈ કોઈને ખબર નથી. અને ઈશ્વર આવો સમય આપે ને એની કરતા ખુલ્લા હાથથી થોડુંક આપતું રહેવું. અને દાતાશ્રીઓ ગોવિંદભાઈ 2 રીતના હોય. એક દાતાશ્રી એવા હોય કે નામ લખાવીને ભાગી જાય કે તામાં ઉત્સવ હતો અને મારી બાજુવાળા એમ ઠોહો માર્યો હતો એટલે લખાવાઈ ગયું પણ આપણી પાસે કંઈ છે નહીં. અને બીજા દાતાશ્રી એવા હોય કે તારો કે તેજ છે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં માંગને આયો. દાતા એવા હોય કે એની પાસે કોઈને માંગવું જ ન પડે. અને અહીંયા જેટલા પણ દાતાશ્રીઓને તમે સન્માન જોયે ને મને એટલી ખબર છે કે દાતાશ્રીઓને ખાલી એક જ વખત કીધું હતું કે આપણો આ ઉત્સવ છે ને એની અંદર તમે તમારા તરફથી હું આપશો. અને દાતાશ્રીઓ એની પાસે જે પણ ઈશ્વરની કૃપાથી મળ્યું હતું ને એ બા એને ખુલ્લા હાથથી, ખુલ્લા હૃદયથી, ખુલ્લા મનથી અહીંયા આપણને વરસાવ્યું છે.
આ નાનકડું ગામ ને એની અંદર 2-2.5 કરોડની જ્યારે દાનની જાહેરાત થાય ને ત્યારે ગૌરવ લઈ શકાય ને, ગર્વથી કહેવાય કે મારું પિયર થલોટા છે. આ કરોડોની અંદર દાન ભેગું થવું એટલે દાતાશ્રીઓ એમને તમને નથી મળ્યા. અને દાતાશ્રીઓ જ્યારે અહીંયા ઉપસ્થિત હતા ને તમે કોઈ તાલી નથી પાડી ને એટલે મેં એક વખત તાલી પડાવી, પણ એમના હૃદયની અંદર તે બીજો પરોહ રહે ને કે નહીં અમે ઈશ્વરની કૃપાથી થોડુંક આપ્યું છે. માત્ર એ શાલ ઓઢવા માટે કે માત્ર માતાજીના મૂર્તિની મંદિરની જે પેલી તમે ટ્રોફી બનાવી એટલા માટે નથી આપ્યું, કે એના માટે તમે વાહવાહી કરો એટલા માટે એને નથી આપ્યું. પણ દાતાશ્રીઓ બે રીતના હોય. મેં તમને કીધું એમ કે એક ઈશ્વરે આપ્યું છે ગોળા જેટલું ને એમાંથી એને ગ્લાસ જેટલું આપ્યું છે. અને દાતાશ્રીઓને મારે વાત કરવી છે ત્યારે 2 પ્રસંગો મારે તમને કહેવા છે. એટલા માટે કે અહીંયા ખૂબ દાતાશ્રીઓ હતા. અને મને હમણાં બેને એ જ કીધું કે બેન 4-5 દિવસથી એક ધારા સન્માન થાય છે. સન્માન એનું જ થાય અહીંયા કે જ્યારે એની અંદર કંઈક વાત હોય. મેં હંમેશા કીધું કે સન્માનની અંદર શાલ હું કામ એને ઓઢાડવામાં આવે ખબર છે કોઈ? શાલ હું કામ એને તમે ઓઢાડો? હમણાં તમે અમને ઓઢાડો જ છો, પણ હું કામ એને? એ એટલા માટે ઓઢાડો કે તમે ઢંકાયેલા રહેજો, ખુલ્લા નહીં પડતા. વાણીથી, વર્તનથી, તમારા ચરિત્રથી, તમારા માન મર્યાદા મોભાથી ક્યારેય તમે ખુલ્લા નહીં પડતા. આ એટલા માટે ઢંકાયેલા રહેજો. તમને એમ થાય કે હાર પહેરાવીને સન્માન કર્યું, હું કામ એને કરે? ઘણાને તમે જોયો હશે ને કે એના ગળાની અંદર હાર ન રહે, પણ એટલો મોટો હાર હોય કે બધા પકડી ઉભા હોય ને એ બધા જાજા હોય. માણસ તો અંદર દેખાતો ન હોય. આવા હારથી તમે સન્માન કર્યા હશે, મને ખબર છે. આ હારથી આ પાછો વિડીયો એની યાર જોડીને મેચ નહીં કરે, ફરાવતા નહીં, પણ એ હારથી એટલા માટે સન્માન કરતા હોય કે એ માણસે એના જીવનમાં ક્યારેય હાર નથી માની. અને હારનું તમને પ્રતીતિ કરે છે, એ સાબિતી કરે છે. હારથી સન્માન ત્યારે થાય જ્યારે જીવનની અંદર તમે હાર ન માનો, એ તો તમારા ગળેની અંદર હાર ઉતરે. પણ વાત મારે મૂળ અહીંયા કરવી છે તમને દાતાશ્રીઓની. એક ગામની અંદર એક સંત આવે અને સંત ગામની અંદર વિચારે કે ભાઈ મારે અઠવાડિયું રહેવું છે અહીંયા અને ગામના લોકોની સાથે મારે જીવવું છે. સંત જેવા ગામની અંદર આવે ને એટલે દાદા એ સંત હોય ને વિચારે, પોતાની દાદાની ઉંમર 60 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને સંત વિચારે કે મારે રહેવું ક્યાં? અને બરાબર એક કરિયાણાવાળાએ દુકાનનો ઓટલો તાજો બનાવ્યો હતો અને 6x4 એ ઓટલો હતો ને વિચાર્યું કે અહીંયા આપણું બેઠક બરોબર થાય એમ છે. પોતે રાતે સૂઈ ગયા, સવારમાં ઉઠ્યા, ભૂખ લાગી, પોતાની જોડીમાં કાંઈ હતું નહીં એટલે તરત ઓલા કરિયાણા દુકાનવાળાને કીધું કે ભાઈ દેને કંઈક. એટલે કરિયાણાવાળાની દુકાન તો તાળું કયો કે હજી હવારમાં બોડી નથી થઈ પહેલાં તમે માંગવાનું ચાલુ કરી દીધું. આખો દી ને રાહ જોઈ કે હમણાં જાય અહીંયાથી જાય, પણ સંતે તો ત્યાં બરાબરની બેઠક જમાવી હતી, ત્યાંથી જ્યાં ગયા નહીં 4-5 દિવસ રોજ સંત માગે, સાધુ માગે કંઈક ભાઈ દે ને. અને પેલો કરિયાણાવાળો ના પાડે કે ભાઈ મારી પાસે કાંઈ નથી તમે ઉપડો. એના જમાઈની સાથે વિદેશ વેપાર કરવા માટે ગયો, વહાણની અંદર સંપત્તિ ભરી હતી અને કોઈ સાધુ એને પૂછે કે આની અંદર શું છે, સંપત્તિ છે? એટલે પેલાને એમ થાય કે જો આપણે હા પાડશું ને તો આપણે દેવી પડશે. એટલે એ વાણીઓ અને એ જમાઈ એવું કે નહીં સંપત્તિ નથી, એમાં વેલા પાંદડા છે. અને પછી સાધુ કે કાંઈ વાંધો નહીં. સાધુને ચપ થવડ્યો ને એટલે બસ ઘણું એમાં આવી ગયું, થવડ્યો ને એટલે બસ ઘણું એમાં આવી ગયું. ઘણા પાસે ઘણું છે, હાથ વળતો નથી. અને દાદા શિવાની મારે બીજી વાત કરવી. અમારે સુરતની અંદર એક દાદા હતા, દાદાના ગામડાની અંદર જમીન, અને જમીનને બરોબર ત્યાંથી નદી નીકળે એટલે એની જમીન હતી ને નદીના કાપમાં વહી ગઈ. એટલે એની અંદર તમે વાવેતર ન કરી શકો, એટલે ગવર્મેન્ટ એના તરફથી જે કંઈ પણ પૈસા આપતા હોય ને એ આપી દે તમને. એ પૈસા આવ્યા, દાદાને 14 વીઘા જમીન હતી ને એમાંથી 2 કરોડ રૂપિયા આવ્યા. દાદા એની જિંદગીમાં કોઈ 2 કરોડ રૂપિયા જોયા નહોતા. અને બરાબર હવે દાદાને વિચાર આવ્યો કે 2 કરોડ રૂપિયાને મારે હંતાડવા ક્યાં? કોઈ વ્યક્તિ એવું કીધું કે એને કે દાદા એમાં તમારે ગોલ્ડ લઈ લેવાય, સોનું અથવા તો ચાંદી અંદર રોકાણ કરી દેવાય. દાદાએ ના પડી. દાદા કે ના રે ના, આ 3 લાખના ભાવનું લીધું હોય ને કાલે 2.5 લાખ થઈ જાય એટલે મારે મરવું. દાદાએ ના પડી કે આમાં સોના કે ચાંદી નથી લેવું. પછી એનો કોઈ બીજો મિત્ર હતો ને એને એવું કીધું કે દાદા એવું કરે કે બેંકમાં મૂકી દેવાય, તમને ગવર્મેન્ટે જ આપ્યું છે ને તો પછી બેંકની અંદર સુરક્ષિત જ છે, એમાં ક્યાંય તમારે જીએસટીની રેડ બેડ પડશે નહીં. અમારે સુરતની અંદર હમણાં ધબી બોલે છે આ બાબતમાં. દાદા ના પાડે કે નહીં, ઓલા આલિયા માલ્યા જેવું કોક ઉઠી જાય તોય મને તકલીફ થાય ભાઈ, બેંકનું આખું ઉઠાંતરું થઈ જાય. અંબાણી પરિવારે લીધી ને કેટલાય કરોડોની લોન લીધી, જો એ બેંકની અંદર કે મારા નાણાં હોય એટલે બેંક તો નાદારી જાહેર કરી દે, મારે શું કરવું? અને કોઈ વ્યક્તિએ સરસ મજાનો સલાહ આપી કે દાદા તમે એમ કરો, હીરા લઈ લો. હીરા 2 કરોડ રૂપિયા તમે હીરા લ્યો ને, અમે એક નાનકડી ડબ્બીની અંદર તમે હાચવવા પડે. હાચવવાની કઈ મગજ મારી જ નહીં, બીજી કઈ ઉપાધિ જ નહીં. દાદા નક્કી કરે બરોબર છે, પણ જોવું પડશે સીવીડી છે કે નહીં અમારે. પછી અમારે સુરતની અંદર હાચા અને સીવીડીમાં 2માં ફેર. 2 કરોડના સીવીડી લઈ લીધી હોય તો મરી જાય, એના 4 કરોડ ન થાય, પણ ઓલા હાચા હીરા હોય ને એના 4 કરોડ થાય. દાદાએ નક્કી કર્યું કે એમાંથી હીરા લઉં. એમાં દાદાને બરાબરના 24 હીરા આવ્યા.
દાદા હવારમાં જમીને પેલા ગણે 24, 1 2 3 4 5 થી 24 સુધી ગણે. બપોરે જમીને પેલા ગણે, સાંજે જમીને પેલા ગણે, પાછા મૂકી દે વ્યવસ્થિત. આવું 3 મહિના સુધી હાલ્યું. અને 3 મહિના સુધી ગણ્યા ને એટલે આની અસર મગજ ઉપર થઈ ગઈ. અને 3 મહિના પછી જ્યારે 91-92મો દિવસ હતો ને ત્યારે એને વિચાર આવ્યો કે આ તો મારા કાકરા થઈ ગયા છે. આ રોજ હીરા જે હું ગણતો હતો એ તો મારા કાકરા થઈ ગયા છે. અને પછી એક નોકર એની આ રોજ રાત દિવસ રે, એનો અનુયાયી એક માણસ, એનો વિશ્વાસપાત્ર માણસ. અને નોકરે હસતા હસતા કીધું, દાદા જેને ગણવા હોય એને શું ફેર પડે? કાકરા છે કે હીરા છે, જેને ગણવા છે એને શું ફેર પડે? જેને સમાજ માટે હારા કામ માટે તો વાપરવા હોય એને ફેર પડે કે હીરા છે કે કાકરા છે. તમારા હીરાના કાકરા થઈ ગયા તો તમારા સમાજ માટે કોઈ દી વાપરવા જ નથી તો તમને કાંઈ ફેર નથી પડતો. દાદા કોઈ દી સમાજ માટે એકાદો વાપરો ને તો ફેર પડે. ને ઘણા દાદા એવાય હોય કે એની પાસે ખબર છે કાંઈ નથી, બાની હયાતી નથી, અને હવે આ બે હોવની વચ્ચે બરાબર કોઈ સાચવતું નથી. એટલે એને છોકરાને બોલાવે, એને એવું કે ભાઈ અહીંયા તો મારી પાસે છે ને 4-5 ચાંદીના સોનાના રાણી સિક્કા છે, હોય 5 રૂપિયાનો 15 રૂપિયાનો સિક્કો ને એની યાર એક પાણકો હોય, ગોળામાં નાખીને રોજ ધબાધબી ખખડાવે. એટલે ઓલી બાયુને એમ થાય કે હા આ દાદાને સારી રીતે હાચવવી, આ દાદાને સારી રીતે હાચવવી. અને દાદા મરી જાય ને પછી વિચાર આવે કે ઓલા રોજ ખખડાવતા હતા, હાલો ને આપણે જોવા જઈએ, ભાગ તો પાડી. તઈ ખબર પડે કે અંદરથી એક પાવલી હતી, એક આઠાના હતા, એક રૂપિયો હતો, એક 5 રૂપિયાનો સિક્કો હતો અને એક કાકરો હતો. પણ દાદા બુદ્ધિશાળી ને એટલે આખી જિંદગીની સરસ મજાની સેવા કરાવીને ગયા. અને એ પરિવાર જયારે આપણે અહીંયા ઉપસ્થિત, કેટલા બહેનો એવા છે કે એને પિયર મળવા માટે આવ્યા છે. હાથ ઊંચો કરજો. આ ટાઈ ફીસ નથી કરતા ને તમારી? હા વ્યવસ્થિત થોડોક આમ હાથ ઊંચો કરો, અંદર દબાઈ દીધો હોય. ઓકે ઓકે, અરે વાહ અરે વાહ. પાછળ એટલે મને ખબર પડે અમુક વાત મારી કેવી હોય ને તો તમે મળવા આવ્યા છો એ પાછા અહીંયા હાજર છો ને કરી એને એમ થયું કે આવી ટાઈડમાં સાંભળવું કોઈનું, ઘરવાળાનું સાંભળતા ન હોય ને આપણે બેનનું સાંભળવા જાય કઈ. છતાંય તમે આવ્યા છો, ચલો તમારી હાજરી છે ને એનું નોંધ લઉં છું. વળી વધારે હાથ બારા કઢાવીશ ને તો તમને મજા નહીં આવે. તમે બરાબર કમઠાણ જમાવીને બેઠા છો. તમે ગામડાના મકાનની અંદર રહ્યા છો નળિયાવાળા? હા તો અમારે અમુક વાત કરાય, નહીં તો ન કરાય. આ ભાઈઓને મજા આવે છે ને, મને કેમ એવું લાગે છે કોકના બેસનામાં આવ્યા છો એમ. હા અહીંથી હોકારો દે, દાંત કાઢે. જમાઈ રાજા બેઠા છે વધારે હે ગોવિંદભાઈ? એવું કંઈક છે, કારણ કે જમાઈ રાજા હોય ને એને 10મો ગ્રહ કહેવાય. એટલે એને બોલતા, કોકને બોલાવતા, જાહેરમાં વાતું કરતા તેને થોડીક આમ શરમ લાગે. પણ તમે તો રાજા થઈને આવ્યા છો, હવે ગામના જ વધારો છો, જમાઈ રાજા તો ઓછા છે અહીંયા. આવ્યા છે કે નથી આવ્યા? હા તો પાડજો, આવ્યા હોય તો. હાલો આવ્યા છે, વાંધો નથી. અમુક વાતો એને લાગુ પડે જ ને. પછી મેં તમને કીધું હતું એમ કે પેલા બા બેઠા ને ત્યાંથી લઈને છેલ્લા સુધીમાં કોઈ બાકી નહીં રહે, લગભગ દરેક સંબંધની વાત આવી જતી હશે. પણ તું એ પહેલા સરસ મજાનો ગોવિંદભાઈ જ્યારે ઉત્સવ થાય, મહેશભાઈ ઉત્સવ થાય અહીંયા, ત્યારે દરેક વ્યક્તિને એમ થાય મેં સૌથી વધારે ફંડિંગ ભેગું કર્યું છે, સૌથી મોટો હું છું. એકને એમ થાય એ તો હું સીએમ સાહેબને આમંત્રણ આપવા માટે ગયો હતો. કોકની સરસ મજાની સોનાની રિંગ ખોવાઈ ગઈ છે, મારી પાસે છે, મહેશભાઈ પાસેથી આવીને લઈ જાજો. ભાવ મોંઘો છે એટલે તમારી પોતાની છે ને આવી ઓળખ આપજો પાછી. કોઈ ખોવાઈ ગયું હોય ને તો એ જોજો. નાના છોકરાઓની લાગે છે, બહેનોની નથી. એટલે તમે વિચારતા નહીં પાછું. અમારે અમને સૌથી વધારે ગમતું હોય ને તો હોનું, અને સરકાર ભાવે વધારે ને તો હોનાનો. અમને સૌથી વધારે ગમતા હોય ને તો ચાંદીના પાયલ, અને એમાંય એનો જ ભાવ વધારે. પણ આ બધાની વચ્ચે જ્યારે હું આપની વચ્ચે વાત કરું છું ત્યારે કે પરિવાર ઉત્સવની વાત ચાલે છે આપણે, અને પરિવાર ઉત્સવની વાત પહેલા જ્યારે અહીંયા સરસ મજાનું મંદિર બંધાતું હોય ત્યારે દરેક વ્યક્તિને એમ થાય કે અંદર મેં મારા કામની આહુતિ આપી છે એટલે સૌથી મોટા અમે કહેવાઈએ. દાતાશ્રીઓને એમ થાય કે અમે દાન આપ્યું છે એટલા માટે આ કાર્યક્રમ થયો તો અમે મોટા. અમારી યુવા ટીમ જેટલી પણ બેઠી છે એને એમ થાય કે રાત દિવસ અમે 3-3 વાગ્યા સુધી અમે હોતા નથી, અમને પૂછો. બીજે દી સવારમાં ઉઠીએ ને ત્યારે આપણે પગ હોય ને આમાં એકી બેકી આમાં રમે, પીધા વગરના અમને ચડી જાય છે. એટલે તો અમે મોટા. મહેમાનો જેટલા આવ્યા છે એને એમ થાય કે તો થલોટા તો ખૂબ જ એવું ગામ છે, એમાં 1200 માંડ વસ્તી છે. એ તો અમે આવ્યા એટલા માટે આ બધી તમને રોનક બોનક જળહળાટ લેખાય છે. અમારા કારણે આ બધું છે એટલે અમે મોટા. અહીંની જેટલી પણ કમિટી છે ને જે બધું સંચાલન કરે સરસ મજાનું, આ સાઉન્ડ બાઉન્ડ મારું અહીંથી ત્યાં સુધી પહોંચાડે છે, તો એને એમ ક્યાંક એમ થાય કે અમે આ કાર્યની અંદર ભાગીદારી આપી અમારી એટલે અમે મોટા. આ કોઈ સામાજિક કાર્યક્રમો હોય, કોઈ ગામના કાર્યક્રમો હોય, કોઈ પણ રીતના કાર્યક્રમ હોય ને એમાં દરેક વ્યક્તિને અંદરથી એમ થતું હોય કે મેં મારું સર્વસ્વ આપ્યું છે ને એટલે અમે મોટા, અમારું પહેલા સન્માન થવું.